હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 320/2025 માઇન સુપરવાઇઝર વર્ગ 3 સંવર્ગના પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલ ગુણ જાહેર કરવા બાબતે તેમજ પ્રમાણપત્રો ચકાસણી માટે લાયક ઠરેલા ઉમેદવારોને પ્રમાણપત્રો ચકાસણી સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. માઇન સુપરવાઇઝર વર્ગ 3 સંવર્ગની 106 જગ્યાઓ માટે મંડળની જાહેરાત ક્રમાંક 320/2025 અંતર્ગત 16/9/2025 રોજ MCQ CBRT પદ્ધતિથી પરીક્ષા યોજવામાં આવેલ. ઉક્ત પરીક્ષાની તારીખ 19/9/2025 રોજ પ્રોવિઝનલ આન્સર કી મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ અને ફાઇનલ આન્સર કી 24/2/2024 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે વેબસાઇટ પર. તો ઉક્ત વિગતો સદર પરીક્ષામાં મંડળ દ્વારા પ્રશ્નપત્ર ના પાર્ટ એમાં 60 અને પાર્ટ બીમાં 150 કુલ 210 પ્રશ્ન પૂછવામાં આવેલ છે અને પાર્ટ એમાં 60 પ્રશ્નોના 60 માર્ક મુજબ પ્રત્યેક સાચા જવાબ માટે 1 માર્ક અને ખોટા જવાબ માટે -0.25 માર્ક્સ આપવામાં આવેલ અને પાર્ટ બીમાં 3 પ્રશ્નો રદ થયા છે, જેના કારણે 147 પ્રશ્નો માટે કુલ 150 માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે 1.02041 અને ખોટા જવાબ માટે -0.25 510 માર્ક્સ આપવામાં આવેલ છે અને તે મુજબ સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલ કુલ 1014 ઉમેદવારોએ મેળવેલ ગુણ દર્શાવતી ક્રમાનુસારની યાદી એનેક્સરે સાથે સામેલ કરેલ છે. તો જોઈ લેવા ઉમેદવારોને જણાવવામાં આવેલ છે. તો 15/3/2026 રોજ અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો અહીં મિત્રો એનેક્સરે મુજબ તમામ ઉમેદવારોએ મેળવેલા ગુણ જોવા મળશે. જે ઉમેદવાર મિત્રોએ પરીક્ષા આપી છે તેમણે પોતાના ગુણ ખાસ જોઈ લેવા જરૂરી છે. તો મહત્વપૂર્ણ સૂચના આપેલી છે. ટોટલ મિત્રો 1014 ઉમેદવારોએ મેળવેલા ગુણ જાહેર કરવામાં આવ્યા છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. સાથે મિત્રો માઇન સુપરવાઇઝર વર્ગ 3 સંવર્ગના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની જાહેરાત પણ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો 1014 ઉમેદવારોએ મેળવેલ ગુણની બેઠક ક્રમાનુસારની યાદી 15/3/2024 રોજ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવી છે અને પ્રમાણપત્રો ચકાસણીનો કાર્યક્રમ મિત્રો અહીં આપેલો છે. સ્થળ તેમજ સમય તમામ વિગતો આપેલી છે. તો એનેક્સર બી મુજબ સિરિયલ નંબર ધરાવતા ઉમેદવારો અહીં મિત્રો વિગતો આપેલી છે. 1 થી 50 સુધીના ઉમેદવારોએ 9/4/2024 રોજ સવારે 10:30 કલાકે અને 51 થી 100 સુધીના ઉમેદવારોએ 9/4/2024 ગુરુવારના બપોરે 14 કલાકે હાજર રહેવાનું રહેશે. ત્યારબાદ 101 થી 166 સુધીના ઉમેદવારોએ 10/4/2024 શુક્રવારના રોજ સવારે 10:30 કલાકે હાજર રહેવાનું રહેશે અને 166 ઉમેદવારોના પરીક્ષા બેઠક ક્રમાનુસારની યાદી એનેક્સર બી મુજબ અહીં આપેલી છે. તો 166 ઉમેદવારોની તમામ વિગતો આપેલી છે, તો ખાસ જોઈ લેવી જરૂરી છે. ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચના પણ આપેલી છે, તો તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. સૂચના અગત્યની છે મિત્રો. ત્યારબાદ વિસંગતતા સંબંધી ખાસ સૂચના આપેલી છે. તો વિસંગતતા હોય કોઈ પણ ડોક્યુમેન્ટમાં તો એફિડેવિટ કરી લેવાનું રહેશે ને પ્રમાણપત્રો ગોઠવી સૌ પ્રમાણિત ઝેરોક્સ નકલો 2 સેટમાં અવશ્ય સાથે લાવવાની રહેશે. અહીં મિત્રો ક્રમાનુસારની યાદી આપેલી છે, તો યાદી પણ ખાસ જોઈ લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો પ્રમાણપત્રો ચકાસણી સમયે રજૂ કરવાનું ફોર્મ મિત્રો અહીં આપેલું છે. તો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો રહેશે. તારીખ, સમય, ઉમેદવારનું નામ ગુજરાતીમાં અટક છેલ્લે, અંગ્રેજી કેપિટલ અક્ષરમાં અટક છેલ્લે, જન્મ તારીખ અહીં મિત્રો અંકમાં અને શબ્દોમાં અને 30/7/2025 રોજ ઉંમર, વર્ષ, માસ અને દિવસમાં દર્શાવવાની રહેશે. વતનનું સરનામું, હાલનું સરનામું, મોબાઈલ નંબર અહીં મિત્રો, ત્યારબાદ ઈમેલ એડ્રેસ, ત્યારબાદ લાગુ પડતા તમામ પ્રમાણપત્રો સામે હા અથવા ના દર્શાવવાનું રહેશે. ત્યારબાદ રૂબરૂમાં ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારોનું સંમતિ પત્રક આપેલું છે, તો તે પણ ભરવાનું રહેશે. ત્યારબાદ રમતગમત સંબંધી અગત્યના પ્રમાણપત્રો સંબંધી ખાસ સૂચના ફોર્મ ભરવા સંબંધી આપેલી છે. તો આ તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. ત્યારબાદ મિત્રો પ્રમાણપત્રો અપલોડ કરવા માટે હાજર રહેવાનું રહેશે. તો સમય અને સ્થળ તમામ વિગતો આપેલી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.